બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે સર્વ સમાજની 116 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડશે। કાંકરેજ તાલુકાના રાનેરમાં કદમ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ₹1 ટોકનથી સર્વ સમાજની 116 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે, જેમાં પ્રભુતામાં પગલાં માંડશે, જેને લઈ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો દ્વારા લગ્ન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। રાનેર ગામે આયોજિત કદમ સેવા ટ્રસ્ટ સમૂહ લગ્ન એના પ્રમુખ મેલાજી ઠાકોર, નરેન્દ્રસિંહ રાજપૂત અને મુખ્ય આયોજક કનુભા જાદવે જે કામ કર્યું છે એ બહુ વખાણ થાય એવું કાર્ય કર્યું છે અને કાલે 116 દીકરીઓના સમૂહ લગ્ન પ્રભુતાના પગલાં માંડશે અને કાલે અમારો પરસક સુખ શાંતિસર મહામુનેશ્વર મહાદેવ પૂર્ણ કરશે એવી ભગવાનની પ્રાર્થના। શું છે આપનું નામ? જોશી મહેશભાઈ ગોવિંદભાઈ રાનેર। હું રાનેર ગામથી કદમ સેવા સમિતિથી પ્રમુખ તરીકે મેલાજી ઠાકોર, મંત્રી તરીકે નરેન્દ્રસિંહ રાજપૂત અને મુખ્ય આયોજક તરીકે અમારા કનુભા જાદવ। હું જાદવ પોપટસિંહ કાનસિંહ રાનેરથી વાત કરું છું। અમારે દીકરીઓના સમૂહ લગ્ન માટે 116 દીકરીઓના લગ્ન માટે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને કાલે સવારે 116 દીકરીઓ પ્રભુતાના પગલાં મળશે અને સંપૂર્ણ અમે તૈયારી કરી ચૂક્યા છીએ અને એમના માટે કરિયાવર માટે લગભગ જે ચમચીથી મોડી અને પિત્તળના ગોળા સુધી ફર્નિચરમાં ટોટલ વસ્તુ એમ કરીને લગભગ 50,000થી લાખ વચ્ચેનું કરિયાવરમાં એક દીકરી માટે તૈયાર કરી રાખ્યું છે અને એ કાર્ય એમને આપી દેવામાં આવશે। કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી મેલાજી એમ ઠાકોર, મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત, આયોજક તરીકે કનુભા જાદવ વાત કરું છું। ગામ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। કે વાત જણાવવાનું એવું કહે છે કે સર્વે સમાજ દીકરીઓનો સમૂહ લગ્ન 211નો હું ટાર્ગેટ મૂક્યો હતો। સમયના અભાવના કારણે 116 દીકરીઓ નોંધણી એટલે તેની અટકાયું। એનું આયોજનના ભાગરૂપે બધું થઈ રહ્યું છે અત્યારે અને કદમ સેવા સમિતિના ટ્રસ્ટના બધા ટીમ જોરદાર પણ મહેનત કરે, જોરદાર આખા રાનેરે મને સપોર્ટ આપ્યો છે। સપોર્ટ આપ્યો એટલે દોર મારો તો કોઈ વખાણ કરાય નહીં, વખાણ કરાય સમિતિનો અને ટીમના માણસોના અમારા એવા રામસિંહભાઈ, પોપટસિંહ, મહેશભાઈ, ગણપતભાઈ, પ્રકાશભાઈ દવે સહમંત્રી અમારા, એટલે ખૂબ જ અમને સહયોગ મળ્યો। ખૂબ અમારા ભોજનદાતા બાબુભાઈ દેસાઈ, અમારા ગામના વતની સાંસદ, રાજ્યસભાના સાંસદ, ખૂબ બધી રીતે અમને સાથ ખૂબ જ મળ્યો છે બધી રીતે। એટલે અમને કોઈ પણ અગવડતા નહીં પડી। 116 દીકરીઓ પહેણાવવામાં અમને કોઈ અગવડતા પડી નથી। પણ આ સફળતા થાય એટલે ફરીથી વધારે નહીં કહેતો, પણ 551 મારે તો ઈચ્છાથી એટલો મને આનંદ થયો છે કે 551 આવતા વર્ષે હું પહેણાવું એવો એટલો બધો આનંદ થાય છે। અને મારા સમિતિના હરીફ માણસો પણ મારા સાથે ખૂબ જોડાયેલા છે। રાનેર ગામ તો આજે એટલું બધું મારા સાથમાં છે, કોઈ બાકી જ નથી રહ્યું। લોકો રાત દિવસ મહેનત કરે છે।